જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે આપણે આ વિડીયોની અંદર દાદા ખાચરના મોટા બેન એવા જીવુબાના આખ્યાન વિશેની વાત છે જોવાની છે. જીવુબાના ચરિત્ર વિશે આપણે તો શું ગુણગાન ગાઈ શકીએ ભક્તો, કે સ્વયં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર કહ્યું છે. તેમના ગુણગાન ગાતા ગાતા તેઓ કહે છે કે જયા લલિતા જન મોટા, જયા લલિતા જન મોટા, સત્સંગમાં શિરોમણી, પ્રીત્યે વાલમ વશ કર્યા એની કહીએ મોટપ શું ઘણી, પ્રીત્યે વાલમ વશ કર્યા એની કહીએ મોટપ શું ઘણી. ભગવાન પ્રત્યેનો આ જીવબાનો જે ભાવ છે એ અદ્ભુત છે. શ્રી હરિચરિત્રામૃત સાગરની અંદર જીવબાનો મહિમા કહેવામાં આવ્યું છે કે સાંખ્યોગી બહેનોમાં જીવબાની સમાન કોઈ નથી. સત્સંગીઓના દાસ ભાવે જીવન જીવનાર જીવબા પ્રત્યે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભક્ત પ્રત્યે ક્યારેય પણ તેમણે અભાવ છે નથી રાખ્યો, કે ઈર્ષ્યા છે ક્યારેય રાખી નથી, અને ક્યારેય કોઈનું અપમાન પણ કર્યું નથી અને ક્રોધ પણ કર્યો નથી. જીવબાનો સ્વભાવ સદા અને માટે શાંત અને સરળ છે. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોમાં જેવા સદગુણ હોય એવા સદગુણ આ જીવબામાં છે. પરમહંસો પણ જીવબા વિશે લખે છે કે જીવબા અને લાડુબા સતશાસ્ત્રોનું શ્રવણ વાંચન મનન એકાગ્રતાથી કરતા. એક જ વખત વાંચન કે શ્રવણ કરવાથી તેમને તો યાદ રહી જતું. તેમની યાદ શક્તિ અલૌકિક હતી. શ્રીહરિના બધા ચરિત્રો તેમને યાદ હતા. ધર્મશાસ્ત્રોના વાંચન શ્રવણ કરીને તેનો સાર યાદ રાખીને મુમુક્ષ બહેનોને તે શાસ્ત્રને અનુસાર કથા વાર્તા સંભળાવતા હતા. અને આવા મુક્તાત્મા જીવબાને કોટી કોટી લાખ લાખ વંદન છે આપણે કરીએ છીએ ભક્તો, કે આ જીવબાના અદ્ભુત જીવન ચરિત્રની વાત છે આપણે કરીએ તો ગઢપુર ધામની અંદર દરબાર શ્રી એભલ ખાચરને 2 પત્નીઓ હતી. પ્રથમ પત્નીનું નામ સોમદેવી અને બીજા પત્નીનું નામ સુરપ્રભા દેવી હતું. આ સોમદેવીની કુખે 4 કુંવરીઓનો જન્મ થયો હતો. એ 4 કુંવરીઓમાં પ્રથમ જીવુબા, બીજા લાડુબા, ત્રીજા પાંચુબા અને ચોથા નાનીબા જન્મ્યા હતા. એવી જ રીતે બીજા પત્ની સુરપ્રભા દેવીના કુખે એક પુત્ર પરમ ઐશ્વર્યવાન ભક્ત શ્રી દાદા ખાચરનો જન્મ થયો હતો. આ 5 સંતાનોમાં જીવબા તો સૌથી મોટા હતા. તેથી સૌ તેમને મોટીબાના હુલામણા પ્રેમભર્યા નામથી બોલાવતા હતા. જીવબાનો જન્મ સંવત 1841માં થયો હતો. એવું કહેવાય છે કે એભલ ખાચરને સંતાન જીવતા ન હતા અને આ જીવી ગયા, તેથી તેમનું નામ જીવબા રાખવામાં આવ્યું હતું. જીવબા તો પૂનમના દિવસે જન્મ હોવાથી તેમને પૂનમતી બા પણ કહેતા. સૌથી મોટા હતા એટલે સૌ તેમને મોટી બા પણ કહેતા હતા. સંવત 1861માં ભગવાન સ્વામિનારાયણ કારિયાણી ધામની અંદર માંચા ખાચરને ત્યાં પધાર્યા હતા. ત્યારે શ્રીહરિના પ્રથમ દર્શનથી જ આ જીવુબા અને લાડુબા બંને છે અખંડ વરને વરવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. આમ તો નાનપણથી જ સારા સારા ખાનપાન, વસ્ત્રાલંકાર પ્રત્યે તેઓને રુચિ હતી. એટલે જીવબાને ખાનપાન કે વસ્ત્રાલંકારની અંદર સહેજ પણ રુચિ ન હતી. નિષ્કામ ધર્મ તો તેઓનું વિશેષ અંગ હતું. અને પુરુષ માત્રથી તેઓ 15 હાથ છે એ દૂર રહેતા. 15 હાથ તેઓ દૂર છે રહેતા હતા. ધીમે ધીમે જીવબા છે એ યુવાન થાય છે. એભલ ખાચરે જીવબાના વિવાહનો વિચાર કર્યો અને આ વાત છે તેઓ જીવબાને જણાવે છે. ત્યારે જીવબા
પોતાના બાપુને વિનંતી કરતા કહે છે કે બાપુ, હું તો હરિવરને વરી છું, મારો સુહાગ તો અખંડ છે, માટે મારે લગ્ન નથી કરવા, હું તો ભગવાન હરિવરને વરી છું. પરંતુ લોકલાજના ભયથી એભલ ખાચર આ શબ્દ છે એ કાને ધરતા નથી, જીવબાનું કંઈ સાંભળતા નથી. અને તેમના વિવાહ છે એ કુંડળ ગામના મોકા પટગીરના દીકરા હાથિયા પટગીર સાથે નક્કી થાય છે. અને સમય આવતા જીવબાના વિવાહ છે એ આ હાથિયા પટગીર સાથે કરવામાં આવે છે. હવે જીવબા છે એ કુંડળ ધામની અંદર પધાર્યા છે. તેમનું વેલડું છે એ કુંડળ ધામની અંદર પધાર્યું છે. પ્રથમ રાત્રિએ જ હાથિયા પટગીર જ્યારે પોતાના ઓરડાની અંદર આવે છે ત્યારે જીવબા છે એની સામે જુએ છે તો જીવબા તો સ્વયં નાગણીના સ્વરૂપમાં દેખાય છે. તેથી હાથિયા પટગીર ડરીને મૂંઝાઈને બહાર આવતા રહે છે. અને અમને આમ સવાર પડી જાય છે. સવાર થતા જ જીવબા છે એ બહાર આવે છે અને પોતાની સાસુમાં રાયબાને પ્રણામ કરીને કહે છે કે મારે ભગવાન ભજવા છે અને મારે ગૃહસ્થાશ્રમ ભોગવવો નથી. પોતાના સાસુમાને પ્રણામ કરીને આ વાત છે, આ વિનંતી છે એ કરી. ત્યારે રાયબાને આ જીવબાનું ત્યાગી જીવન છે એનો અર્થ છે સમજાય છે. તે વાસ્તવિકતાને સમજી જાય છે. માટે પોતાના દીકરા હાથિયા પટગીરને સમજાવે છે અને ભગવાન ભજવા અને ગૃહસ્થાશ્રમ ભોગવવો નથી, માટે ભગવાન ભજવાની રજા ચિઠ્ઠી છે એ પોતાના દીકરા હાથિયા પટગીર પાસે લખાવી આપે છે. અને હાથિયા પટગીર પણ પોતે પ્રેમથી રાજી ખુશીથી આ રજા ચિઠ્ઠી છે એ લખી આપે છે. અને આ રજા ચિઠ્ઠી લઈને જીવબા હવે તુરત ગઢડા ધામની અંદર પહોંચે છે. પ્રથમ તો એભલ ખાચર છે એ જીવબાને જોઈને ખૂબ જ ગુસ્સે થયા છે. પણ જ્યારે જીવબા હાથિયા પટગીર દ્વારા જે લખવામાં આવેલી રજા ચિઠ્ઠી છે એ પોતાના બાપુ એભલ ખાચરને આપે છે અને વચાવે છે ત્યારે એભલ ખાચર છે કંઈ બોલી શકતા નથી, એકદમ ચૂપ થઈ જાય છે. એવી જ રીતે લાડુબાને પણ એમ જ હતું કે તેમને પણ બોટાદ ધામની અંદર ખોડા ધાંધલની સાથે પરણાવવામાં આવ્યા, પણ તેઓ પણ ગઢડા ધામની અંદર આવે છે અને ભગવાનને ભજે છે. બંને બહેનો કઠણ વર્તમાન છે પાળતા હતા, નિયમ ધર્મની અંદર રહેતા હતા. અને ભગવાન શ્રી હરિએ તેમનો પ્રેમભાવ જોઈ પૂજન કરવા માટે લાલજીની મૂર્તિ છે આપે છે. એટલે સ્વયં ભગવાન પોતે આ બંને બહેનોને લાલજીની મૂર્તિ છે આપે છે. અને આ મૂર્તિનું જીવબા ખૂબ જ ભાવથી પૂજન છે કરતા, પ્રેમથી થાળ ધરતા, દૂધપાન કરાવતા, ગોષ્ઠી કરતા અને ભગવાનને રોજે રોજ નવા નવા શણગાર છે ધારણ કરાવતા. એવા જીવબા છે લાલજીની સેવામાં છે એ ઓતપ્રોત છે રહેતા હતા. અને ભગવાન સાથે જીવબા પોતે છે ગોષ્ઠી કરતા. એક વખત જીવબા લાલજી મહારાજ સાથે ઓરડાની અંદર ગોષ્ઠી કરી રહ્યા છે. એવામાં બારણાની તિરાડમાંથી એભલ બાપુ આ વાર્તાલાપ છે સાંભળી રહ્યા છે. અને આ વાર્તાલાપ સાંભળીને તેમના મનમાં થાય છે કે અંદર કોઈ પુરુષ છે અને તેઓ એકદમ ક્રોધાવશ થઈ જાય છે અને ઓરડાની અંદર છે ધસી આવે છે અને જોવે છે તો કેવું દ્રશ્ય દેખાય છે કે જીવબા પોતે લાલજી મહારાજને પ્રેમથી લાડકોડથી દૂધ પીવડાવી રહ્યા હતા અને ઓરડામાં બીજું કોઈ ન હતું. જીવબા પોતે ભગવાનને પ્રેમથી દૂધ પીવડાવી રહ્યા છે કે જેમ એક માતા છે એ પોતાના બાળકને ખૂબ કાલાવાલા કરીને પ્રેમથી છે એ દૂધ પીવડાવે છે અને બાળક પણ પ્રેમથી વશ થઈને માતા
જે રીતે દૂધ પીવડાવે છે એ રીતે બાળક છે એ દૂધ પી જાય છે, એમ અહીંયા લાડુબા પણ પ્રેમથી લાડકોડથી ભગવાન લાલજીને દૂધ પીવડાવી રહ્યા છે. પિતાજી જોવે છે ઓરડામાં કોઈ નથી, તેથી પિતાજી છે એ જીવબાને કહે છે કે આ તારા લાલજી ખરેખર દૂધ પીએ છે કે તું ખોટે ખોટો ડોળ કરે છો, ખોટો વહેમ કરે છો? અને જો તારા લાલજી સાચા હોય તો આ બધું દૂધ મારી નજર સમક્ષ પી જાય, અને જો એવું નહીં થાય તો હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ, એવું એભલ ખાચર છે એ જીવબાને કહે છે. અને જેવા એભલ ખાચર છે એક ડગલું આગળ વધ્યા ત્યાં તો આખો ઓરડો છે પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આખા એ ઓરડાની અંદર તેજ છે જગજગારા મારી રહ્યું છે. અને એ લાલજીની સૌમ્ય મૂર્તિમાંથી ભગવાન શ્રી હરિના પ્રત્યક્ષ રૂપે દર્શન થયા અને ભગવાન પોતે આ જીવબા જે દૂધ પીવડાવી રહ્યા હતા એ દૂધ ગટગટાવી જાય છે. અને દૂધ ગટગટાવ્યા પછી જે વાટકો છે એ વાટકો ભગવાન પોતે એભલ બાપુ ઉપર ફેંકે છે. અને આ અદ્ભુત દ્રશ્ય જોઈને એભલ ખાચર ભયથી ડઘાઈ જાય છે. એમના હાથમાં રહેલી તલવાર છે નીચે પડી જાય છે. તેમણે જીવબાની માફી માંગી, પગમાં પડે છે. પ્રભુના પ્રત્યક્ષ દર્શનથી જીવબાના આનંદનો પાર ન હતો. એટલે ભગવાનનો સાક્ષાત્કાર થયો એટલે જીવબા પાસે તેમના પિતાજી માફી માંગે છે. અને આ બાજુ ભગવાનને પણ પોતાના ભક્તને માફ કરે છે. અને જીવબા આજે ખૂબ રાજી થયા છે કે આજે મને ભગવાનના દર્શન થયા છે. અને ભગવાને જે કટોરો, જે વાટકો એભલ બાપુ ઉપર ફેંક્યો હતો એ પ્રસાદીનો કટોરો આજે પણ ગઢપુર ધામની અંદર દાદા ખાચરના વંશજ શ્રી ધીરુભા નાજાભાઈ પાસે મોજૂદ છે. અને જે લાલજી મહારાજની મૂર્તિ ભગવાન શ્રી હરિએ જીવબાને આપી હતી એ લાલજી મહારાજની મૂર્તિ ગોપીનાથજી ભગવાનના મંદિરની અંદર ધર્મ ભક્તિ વાસુદેવના ખંડની અંદર આજે પણ બિરાજમાન છે. તો વાલા ભક્તો, જ્યારે પણ આપણે ગઢપુર ધામની અંદર દર્શન માટે જઈએ ત્યારે ધર્મ ભક્તિ વાસુદેવના ખંડની અંદર આ ભગવાન લાલજી મહારાજની જે મૂર્તિ છે એના આપણે દર્શન કરીને ધન્ય ધન્ય બનીશું કે જે મૂર્તિની અંદરથી ભગવાન છે સાક્ષાત પ્રગટ થયા હતા અને એપલ ખાચરને પરચો આપ્યો હતો. સંવત 1863ની વાત છે. ભાવનગર નરેશ વખતસિંહજી ઠાકોરે ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા લેવા માટે મારવાડ દેશના ખાણ ગામના શતાવધાની કવિશ્રી લાડુદાનજીને ગઢડા ધામની અંદર મોકલ્યા છે. અને તેઓ આ ગઢડા ધામની અંદર આવે છે, ભગવાનના દર્શન કરે છે. ભગવાનના દર્શન માત્રથી જ તેઓ ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને પોતાનું સર્વસ્વ, પોતાનું જે અભિમાન છે, બધું જ અભિમાન છે એ ઓગળી જાય છે. ભગવાન શ્રી હરિ આ લાડુદાનને કહે છે કે આ બહેનોને તમે સંસાર કરવા સમજાવો. કે લાડુદાનજી, આ જીવબા અને લાડુબાને તમે સંસાર કરવા સમજાવો. મારું કીધું તો એ સમજતા નથી, તમે એમને સમજાવો. આ તો ભગવાનની એક પરીક્ષા હતી. ત્યારે કવિશ્રી છે એ સાંભળે છે ભગવાનની વાત અને હસે છે અને કહે છે કે મહારાજ, આ કામ તો હું ચપટી વગાડતા જ કરી નાખું. શૃંગાર રસની એવી તો વાતો કરીશ કે તે ઢળી પડશે. બંને બહેનો સાથે કવિશ્રીની મુલાકાત છે ગોઠવાય છે અને વચ્ચે પડદો મૂકવામાં આવ્યો છે. એક બાજુ બંને બહેનો છે અને બીજી બાજુ લાડુદાન કવિશ્રી છે. અને બાપુ એવલ ખાચર તેમના પુત્ર ઉત્તમ કુમારને લઈને કવિશ્રીની બાજુમાં બેઠા છે. હજુ તો કઈ વાત છે શરૂ કરે તે પહેલા કવિને પોતાની વિદ્વતા, ચતુરાઈ અહીં ઓગળી જતી લાગી રહી છે. આમ કવિશ્રીએ પોતાની વાતની શરૂઆત કરતા કહ્યું કે મહારાજની આજ્ઞા છે કે ગૃહસ્થના ધર્મ પ્રમાણે રહેવું, પહેરવું ઓઢવું અને ગૃહસ્થાશ્રમ કરવું.
તેમ વર્તવામાં મા બાપની અને ઈષ્ટદેવની લાજ વધે છે. અને કવિને પોતાની વાણીના પ્રભાવ પર વિશ્વાસ હતો. તેમણે જે કંઈ કીધું, જે કંઈ વાત કરી, એ બધી જ વાતને બંને બહેનો છે શાંતિથી સાંભળે છે. ત્યાર પછી હવે મોટી બા છે, એટલે કે જીવુબા છે, તે આ કવિશ્રીને કહે છે, હે કવિરાજ, તમારી વાતો ઘણી સાંભળી, તમે હવે અમારી થોડી વાતો છે સાંભળો. જો કે અમારી બુદ્ધિ તમારા જેવી નથી, પરંતુ હું એક પ્રશ્ન છે તમને પૂછું છું, તેનો ઉત્તર છે તમે મને આપજો. એટલે હવે જીવુબા છે એ પેલા કવિરાજને પ્રશ્ન કરે છે અને શું કહે છે કે તમારા શરીર ઉપર સુવર્ણના આભૂષણો ધાર્યા છે, રજોગુણી ઠાઠમાઠ છે, આંખોમાં કાજળ નાખ્યું છે, પાન ચાવો છો, રેશમી અને જરિયાની વસ્ત્રો તમે ધારણ કર્યા છે. આ તમારું રૂપ છે એ તમને મુબારક છે, પરંતુ તમારી વાતોમાં આવીને અમે આવો શૃંગાર સજીએ, પછી અમારી સામે કોઈ જોઈએ અને તેને કામ વાસના જાગે તો તેનું પાપ છે એ કોના માથે આવશે? એવું જીવુબા છે એ આ કવિરાજને પ્રશ્ન કરે છે. ત્યારે લાડુદાન કવિરાજ કહે છે, એ પાપ તો શૃંગાર કરનારને માથે જ જાય ને. આવો જવાબ છે એ લાડુદાને આપ્યો. ત્યારે આ સાંભળીને જીવુબા કહે છે, તો હવે તમે કહો કે તમારું આ છેલ છબેલું રૂપ જોઈને કોઈ સ્ત્રીના મનમાં વિકાર જાગે તો તેનું પાપ છે કોના માથે આવશે? અને આ પ્રશ્ન સાંભળીને કવિરાજ લાડુદાન જાણે લજામણીના છોડ જેવા થઈ ગયા, કે જેમ લજામણીના છોડને સ્પર્શ કરીએ અને તે શરમાઈને પોતાના પાંદ છે એ ભેગા કરી લે છે, તેમ અહીંયા લાડુદાન શરમાઈને ચૂપ થઈ ગયા છે. લાડુદાનની આંખો છે ખુલી જાય છે અને પોતાના મનુષ્ય દેહનું કર્તવ્ય બજાવતા તે કહેવા લાગ્યા. ત્યારે જીવુબા છે કહે છે, ભવ ભટકણમાં અમને ભગવાન મળી ગયા, હવે એક જ કર્તવ્ય અમારું બાકી રહ્યું છે અને એ કર્તવ્ય છે કે અમારી મુક્તિનું. એટલે અમે બ્રહ્મચર્ય વ્રત પાળીએ છીએ. પ્રગટ પ્રભુને છોડીને મન બીજે ક્યાં ભટકે? અમૃત છોડી ઝેર સિદ્ધ ખાઈએ. આ શરીર તો ક્ષણ ભંગુર છે, પતંગિયાની પેઠે ક્યારે બળી જશે કોને ખબર? બ્રહ્મારૂપી કોરોળિયાએ આ શરીર બનાવ્યું છે. કરોળિયાના ઝાડા ઉપર પડેલા ઝાકળના ટીપા મોતી જેવા ચમકે, તે માણસના શણગાર ચમકે છે. ઝાકળ તો જોત જોતામાં ઉડી જાય છે, તેમાં દેહનો બધો જ વ્યવહાર મિથ્યા છે. એવું લાડુદાનને આ જીવુબા છે જ્ઞાન આપી રહ્યા છે. પથ્થરનું નાવડું ક્યારે પાર ન લઈ જાય, એક પથ્થરની જે નાવડી છે એ ક્યારેય તે દરિયાની અંદર છે તરી શકતી નથી, એ ડૂબાડે છે. એવી જ રીતે પર્વત પર ચડી પતંગિયાની પાંખ લગાવી માણસ આકાશમાં ઉડવાની ચેષ્ટા કરે, પણ તે ઉડી ન શકે. નીચે પડીને માણસ છે મરી જાય છે. કાગળની છત્રી લઈ કોઈ વરસાદની ધારાથી બચવા ઈચ્છે, પણ તે ખોટું છે, તે મિથ્યા છે. આ ત્રણેય સાધન મનમોહક લાગે છે, પણ તેનાથી કાર્ય સરતું નથી. તે જ રીતે પંચ વિષય સુંદર લાગે છે, પણ જીવને લખ 84માં ભટકાવે છે. કામ ક્રોધ લોભ મોહ માણસને છે એ લખ 84માં ભટકાવે છે. તમારે તો ભવબંધન કાપવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે. અમે તો સંસારમાં ફસાઈશું નહીં, પણ તમે બુદ્ધિમાન કેવડાવો છો તો જીવના મોક્ષ માટે કંઈક તો વિચાર્યું હશે ને. એક શ્વાસમાં ઉચ્ચારાયેલી આ વાતોએ લાડુદાનને પરસેવે રેબઝેબ કરી નાખ્યા છે અને તેમના આત્માના અંદરથી પોકાર છે થવા લાગ્યા છે. આ સાંસારિક મોહજાળને છોડી દે અને ભગવાનનું શરણું લઈ લે, જલ્દી કર, એવું લાડુદાનના અંતર આત્મામાંથી અવાજ આવે છે. અને તેઓ સીધા જ ભગવાનની પાસે જાય છે અને પોતાનો તમામ વેશ ઘરેણા કાઢી શ્રીહરિને સન્મુખ મૂકી દીધા છે અને ભગવાનને કહે છે કે મહારાજ, આપે સીધો ઉપદેશ ન આપ્યો અને બાશ્રી દ્વારા કહેવરાયું
આજે આ રજોગુણી ઠાઠ, આ અલંકારો બધું જ હું આપના ચરણોમાં મૂકું છું. અને હવે આપ મને સાધુની દીક્ષા આપો, આપ મને સાધુ પુરુષ બનાવો. અને આ રાજકવિનું પદ છે છોડીને લાડુદાનજી કાયમને માટે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં બેસી જાય છે. ભગવાનને પોતાનું સર્વસ્વ છે તેમણે સમર્પિત કર્યું. અને ભગવાન શ્રી હરિએ તેમને દીક્ષા આપી અને તેમનું નામ શ્રી રંગદાસ છે પાડવામાં આવ્યું. કારણ કે જીવબા લક્ષ્મીજીનો અવતાર હતા. તેમના ઉપદેશથી કવિને આ રંગ લાગ્યો હતો અને પાછળથી તેઓ બ્રહ્માનંદ સ્વામી તરીકે પ્રખ્યાત થયા છે, પ્રસિદ્ધ બન્યા છે. લાડુબા અને જીવબા વચ્ચે ભક્તિની પણ સ્પર્ધા થતી હતી. શ્રી હરિને પ્રેમથી જમાડવા માટે બંને બહેનો છે જાતે રસોઈ કરતા. ભાવથી થાળ તૈયાર થતો અને ઘણી વાર તો બંને બહેનો વચ્ચે મહારાજને જમાડવા માટે થઈને મીઠો કજિયો પણ થતો હતો. અને આ મીઠા કજિયાને કારણે ભગવાન શ્રી હરિએ એક સરસ મજાનો રસ્તો છે એ બંને બહેનો માટે કાઢી આપ્યો. બંને બહેનો ભગવાન પાસે આવે છે અને આ પ્રશ્નનું સમાધાન માંગે છે. ત્યારે ભગવાન કહે છે કે જીવબા અને લાડુબાને સુદ અને વધ બંને પખવાડિયામાં ભગવાન માટે થાળ લાવવાનું વહેંચી આપવામાં આવે છે કે 15 દિવસ માટે જીવબા થાળ લઈને આવશે અને 15 દિવસ માટે લાડુબા છે થાળ લઈને આવશે. અને જ્યારે અન્નકૂટ આવે છે ત્યારે બંને ભેગા મળીને થાળ કરવાનું તેવું નક્કી કરી આપે છે. પણ વાલા ભક્તો, આ જીવબા અને લાડુબાનો ભાવ છે એ તો અનન્ય છે, એની કોઈ સીમા નથી. એવો આ બંનેનો ભાવ ભગવાન પ્રત્યે છે. એ જ્યારે જીવબાનો વારો છે એ હોય અને બપોરનો સમય છે થયો હોય, ભગવાન છે એ અક્ષર ઓરડીમાંથી પસાર છે થતા હોય, ત્યારે લાડુબા છે પોતાના સેવક દ્વારા ભગવાનને દૂધનો કટોરો છે પીવડાવી દે અને ભગવાન છે પ્રેમથી આ દૂધનો કટોરો પી જાય અને જીવબાના ઘેર જમવા પધારે. ત્યારે ભગવાન ઓછું જમે, તરત જ તેમના મનની અંદર શંકા કુશંકાઓ થવા લાગે કે કેમ ભગવાન ઓછું જમ્યા હશે. ત્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે ખબર પડે છે કે લાડુબાના સેવકો દ્વારા ભગવાનને દૂધનો કટોરો છે પીવડાવવામાં આવ્યો છે. ત્યારે લાડુબા ખૂબ ક્રોધિત હતા અને જ્યારે લાડુબાનો વારો હોય ત્યારે જીવબા પણ આવું કરતા કે ભગવાનને પ્રેમથી જમાડવા છે. ભગવાન પ્રત્યે બંનેની નિષ્ઠા છે ખૂબ હતી, ખૂબ પ્રેમથી ભગવાનને રાખ્યા છે. ભગવાનનો રાજીપો પણ બંને બહેનો ઉપર ખૂબ પડ્યો છે. અષાઢ સંવત 1863ના વર્ષે વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ અન્નકૂટનું આયોજન છે થયું છે. જીવબા, લાડુબા, પાંચુબા અને નાનીબા તેમજ દરબારમાં રહેતી સાંખ્યોગી બહેનોએ મળીને ભગવાન માટે પ્રેમથી અન્નકૂટની વિવિધ વાનગીઓ બનાવી છે અને ઠાકોરજી સમક્ષ આ વાનગીઓ મૂકી છે. જેવી ભગવાન સમક્ષ આ અન્નકૂટની વાનગીઓ મૂકવામાં આવી એ જ ક્ષણે અંતરિક્ષમાં એક શ્વેત વસ્ત્રધારી દેવતાએ સ્ત્રીએ દર્શન દીધા અને આ દેવતાએ સ્ત્રીના દર્શન કરીને સૌએ આ સ્ત્રીને પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો? ત્યારે તે દેવીએ ઉત્તર આપતા કહ્યું કે હું ભક્તિ માતા છું. તરત જ જીવબા શ્રી હરિ સન્મુખ દોડી ગયા અને માતાજી દર્શન દે છે તેની વાત છે એ ભગવાનને કરી. એટલે ભક્તિ માતા છે, આ તો ભગવાનના માતાશ્રી છે. એટલે જીવબા દોડતા દોડતા જાય છે, ભગવાનને જઈને કહે છે કે આપના માતાજી દર્શન દે છે. ત્યારે ભગવાન કહે છે કે મારી માને કહો કે અહીં અખંડ છે એ રહે. હવે દર્શન છે આપ્યા છે તો તમે જતા નહીં, અહીંયા જ તમે બિરાજમાન થજો એવી મારી માતાને તમે જઈને કહો. ત્યારે જીવબા છે એ દોડતા દોડતા પાછા આવે છે અને ભક્તિ માતાને કહે છે કે ભગવાને કીધું છે કે અખંડ તમારે અહીંયા રહેવાનું છે એવી પ્રાર્થના કરી છે. ત્યારે
ભક્તિ માતા કહે છે કે હું તો પતિવ્રતા છું, તેથી જ્યાં ધર્મ છે ત્યાં જ હું રહું છું, ત્યાં જ હું બિરાજમાન થાઉં છું. ત્યાં પાછા જીવબા દોડતા દોડતા જાય છે અને ભગવાનને કહે છે કે જ્યાં ધર્મ અને ભક્તિ રહે છે ત્યાં જ તેમના પુત્ર અમે પણ રહીએ છીએ. એટલે ભગવાનને જઈને વાત કરી કે જ્યાં ધર્મ અને ભક્તિ હશે ત્યાં અમે રહીશું, એવું ભગવાન છે જીવબાને કહે છે. આ પ્રસંગનો મર્મ છે સમસ્ત સત્સંગ સમક્ષ ભગવાન શ્રી હરિએ ખોલી દીધો હતો કે ત્યાગી અને ગૃહી બાઈ ભાઈઓએ ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. જો ધર્મનું પાલન છે કરીશું તો આપોઆપ ભગવાનનો રાજીપો છે મળશે, ભગવાન રાજી થશે, ભગવાનની કૃપા છે મળશે. તો વાલા ભક્તો, આ વિડીયોની અંદર આપણે જીવબાની પરમ ભક્તિ વિશેની વાત છે જોઈ. આ તો ફક્ત પ્રથમ ભાગ છે. બીજા ભાગની અંદર પણ આપણે જીવબાની પરમ ભક્તિ ભાવના ભગવાન પ્રત્યેની છે અને ભગવાનને તેમણે કેવા કેવા લાડ લડાવ્યા છે એ બધા જ પ્રસંગોની વાતો છે સાંભળવાની છે. તો હવે બીજો ભાગ જ્યારે પ્રસ્તુત થશે તો એ બીજા ભાગને પણ આપ ખૂબ પ્રેમથી છે સાંભળજો અને ભગવાનનો રાજીપો છે પ્રાપ્ત કરજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, જીવબાના જીવન ચરિત્રની વાતો છે તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, બીજા લોકોને શેર કરજો અને આવનારા નવા નવા વિડીયોની અંદર પણ આવા જીવન ચરિત્ર વિશેની વાત છે તમને સાંભળવા મળશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ.